ઘણી ઘણી વાત કરી દિલીપભાઈ, કારણ જે કઈ એની વાત કરી એનું આપણે લક્ષ્ય લીધા જેવું છે. એટલે સંતોએ મનુષ્ય જન્મનો મહિમા ખૂબ ગાયો છે, ખૂબ વખાણ્યો છે મનુષ્ય જન્મ. કારણ કે આ સૃષ્ટિની અંદર ચાર ખાણીના જીવો છે. એક પશુ, એક પક્ષી અને એક વનસ્પતિ, અને ચોથી ખાણી છે મનુષ્ય. શા માટે મનુષ્ય જન્મ વખાણ્યો? કારણ કે આ જે ત્રણ ખાણી છે, આ ત્રણ ખાણી ખાલી ભોગ વિલાસ માટે છે. ખાલી પારબ્ધ લઈને આવે છે અને પારબ્ધ ભોગવી આ સૃષ્ટિ ઉપરથી બીજે અવતાર લે છે. પણ મનુષ્ય જન્મ એક જ એવો છે કે એનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કારણ કે મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. એ પોતાના મુખ દ્વારા 52 અક્ષર બોલી શકે છે અને એ 52 અક્ષર સાંભળી શકે છે અને સાંભળીને પાછો એ કાર્ય કરી શકે છે. એમ જે આ ત્રણે ત્રણ ખાણીના જીવો છે, એમાં કોકને એક શબ્દનું જ્ઞાન હોય, કોકને 2 શબ્દનું જ્ઞાન હોય, પણ એને પછી બીજી કોઈ સુરતા નથી કામ કરતી, કોઈ સાંભળતા નથી. એટલે મનુષ્ય જન્મનો મહિમા એટલે ગાયો છે કે ખરેખર મનુષ્ય જન્મથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પણ ક્યારે? મનુષ્ય જન્મનો મહિમા શું? કારણ કે એ બધું સમજી શકે છે, બીજાને વાત કરી શકે છે, બીજા પાસેથી કાર્ય કામ લઈ શકે છે. એટલે સંતો આપણને પોકારીને કહી ગયા છે, ભાઈ કે ખરેખર તમને જો આ મનુષ્ય જન્મ મળ્યો હોય તો આ એળે નહીં જવા દેતા. કારણ કે જો આ એળે ગયો અવતાર તો પછી આ મનુષ્ય જન્મ ક્યારે મળશે એનું નક્કી નથી. જો આ અવસર ચૂકી જશું તો આપણો ફેરો સફળ નહીં થાય. કારણ કે સંતોએ અનુભવથી કીધું છે કે આ મનુષ્ય જન્મ આના અવતારની અંદર જો તમે તમારા સ્વરૂપને જો ઓળખી જાઓ, તમારા ઘટ ભીતરની અંદર રહેલો જે પરમાત્મા છે, જેને આપણે કહીએ ચેતન, એ જો ચેતનને જો ઓળખાઈ જાય તો આખા વિશ્વની અંદર પરમાત્મા રહેલો જ છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે મારા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. હું પાછો જન્મતો નથી, હું મરતો પણ નથી, હું આવતો પણ નથી અને હું જતો પણ નથી. તો હું નિર્ગુણ છું અને નિરાકાર છું. તો અત્યારે હોય કે ના હોય? જો આ શબ્દ માટે જો આપણે વિચાર કરો તો અત્યારે આપણી નજર સામે છે જ. કારણ કે આમાં સંતોના અનુભવ છે કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું. કારણ કે નરસિંહ મહેતા કહી ગયા, તો એને દેખાણો હશે તો જ આ વાણી લખી છે ને. તો આપણને કેમ નથી દેખાતો? એના માટે આપણે તો વિચાર તો કરવો પડે કે નહીં? જો આખા વિશ્વની અંદર સબર ભરેલો પરમાત્મા જો હોય તો આપણી નજરમાં ન આવે, તો એની માટે ક્યારેય આપણે તપાસ કરી કે શું એવું આવરણ આપણામાં પડ્યું છે કે મને પરમાત્મા દેખાતો નથી? તો ખરેખર આપણે વિચાર આ જ કરવાનો છે. પરમાત્માને ક્યાંય ગોતવા નથી જવાનો. પરમાત્મા તો છે જ, પણ આપણે આંખની અંદર મોતીઓ આવી ગયો છે, એ મોતીઓ કાઢવાનો છે. એ મોતીઓ કયો છે? જો ઉંગળિયા કહીશ એટલે બધાને મગજમાં આવશે, ના ના આ તો છે. કારણ કે મારા પણાનો દાવો, હું પણાનો દાવો, કોઈની ઉપર રાગ રાખવો, કોઈની ઉપર દેશ રાખવો, કોઈની નિંદા કરવી, કામ વાસના કરવી, ક્રોધ કરવો, લોભ કરવો, મોહ કરવી, આશા કરવી રાખવી, તૃષ્ણા રાખવી, આ બધું આપણામાં ખરેખર અંતર્યાત્માથી વિચાર કરો આપણામાં છે કે નહીં? આ બધો પોતાને વિચાર કરવાનો છે. આમાં કાંઈ હું કાઢી દઈશ ને તમને થઈ જાય કે પછી સદગુરુ મહારાજ આપણને આવા શબ્દો કહે નીકળી જાય, એવી વાત નથી. જે કાંઈ છે એ આપણા પોતાની અંદર છે, એ પોતાને જ કાઢવાના છે. તો આપણે નિત્ય અભ્યાસ અને નિત્ય લક્ષ્ય આજ રાખવાનું છે. હોય આપણે લક્ષ્ય ચૂકી જાય છીએ એટલે આપણને આ વાત સમજાતી નથી. કારણ કે આપણે જન્મે ત્યાંથી તો શું, પણ જન્મથી આપણે કરવાનો જ અભ્યાસ જાણ્યા છીએ. અને આપણા સંસ્કારીઓની અંદર આ કર્મ કરવું જ છે. આ કરતાપણાનો જે આપણે અભ્યાસ છે એ આજ આપણું બંધન છે. તો આપણે એમાંથી બહાર નીકળવું છે. તો શું કરવું? તો એના માટે એક જ છે કે જે કાંઈ આપણને અનુભવ થયો છે, જે કાંઈ આપણે જાણ્યું છે, જે કાંઈ આપણે માની લીધું છે, આ બધું જો તમે એક છોડી દો અને ખાલી મૌન થઈને જો બેસી જાઓ, કારણ કે મૌન થઈને જો બેસી જાશું તો આપણા પોતાની અંદર જે મનની અંદર વિચારો આવતા હશે એ વિચારો બંધ થઈ જાય. જો એ વિચારો બંધ થઈ જાય તો તમારી અંદર યાર અંતસ્કરણ પોતાની અંદર છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ શુદ્ધ થશે. અને આ જો શુદ્ધ થઈ ગયો તો આ વ્યાપક પદની અંદર જે પરમાત્મા જે સબર ભરેલો છે એ આપણી નજરમાં આવશે. પણ એમાં થાય છે શું કે આપણને પરમાત્મા નથી દેખાતો, પણ જે આપણને રૂપ રંગ ને આકાર જે દેખાય છે ત્યાં આપણે નામ રૂપ ગુણ નો આરોપ નાખી દીધો છે. પણ આપણને એની અંદર જે રહેલો પરમાત્મા જે નિરાકાર તત્વ એ આપણને દેખાતું નથી, એટલે આપણે ન્યા ભૂલા પડ્યા છે. પણ સંતોએ આ બધો અભ્યાસ કરતા કરતા આજે બહારની દોટ હતી એ પોતે અંતર્મુખ થયા. જે અંતર્મુખ થયા પછી એને નક્કી થયું કે આજે જે હું ચાર ખાણીના જે જીવો છે એનાથી જ આ બધી આ સૃષ્ટિનું નિર્માણ થયેલું છે. તો પણ ખરેખર એમાં પરમાત્મા પોતે જ આવીને ઉભો છે.
જો ઈ પોતે જ આવીને ઉભો હોય તો આપણને જો આપણા પોતાની અંદર જે આવરણો આવ્યા છે એ આવરણો હટી જાય તો ઈ આપણને પરમાત્મા જ દેખાય. પણ એ ક્યારે પોતાના ઘટ ભીતરની અંદર જયારે જાગૃતિ આવે, આ જાગૃતિ આવશે તો તમને વ્યાપકમાં પરમાત્મા દેખાય. બસ આપણે ધીરે ધીરે એક જ અભ્યાસ રાખવાનો છે, બને ત્યાં સુધી બોલવાનું ઓછું કરો. અને કદાચ આપણે ન સમજો કે કામ એવું હોય તો બોલો, પણ અકર્તાના ઘરમાં રહીને બોલવાનું. સંતોએ આ બોલ્યા છે આખી જિંદગી, પણ અકર્તાના ઘરમાં રહીને બોલ્યા છે એટલે એને કર્મ નથી લાગ્યું. અને આપણે દાવા લઈને બોલીએ છીએ એટલે આપણને કર્મ લાગ્યું છે. તો ધીરે 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 આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે કે આ જે કાંઈ પરમાત્માની છે, આ સૃષ્ટિ છે, એને કાંઈ ફેરફાર કરવાનો નથી. ફેરફાર કરવાનો છે તો આપણા ઘટની અંદર, આપણા મનની અંદર જે આ વૃત્તિ આપણી જે બાદ દોટ કાઢી છે એ વૃત્તિને અંતર્મુખ કરવાની છે. તો એ વૃત્તિ અંતર્મુખ થઈ જાય. જો અંતર્મુખ આ વૃત્તિ થઈ જાય તો આખા વિશ્વની અંદર પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી દેખાય. અને બધે જો પરમાત્મા દેખાવા માંડે તો કોની માથે રાગ રાખશું, કોની માથે નિંદા કરશું, કોને ઉપર દેશ કરશું? કારણ કે બધે મારું સ્વરૂપ છે. પોતે પોતાનું સ્વરૂપ જયારે દેખાવા માંડે પછી પોતે કોઈ દી નકારે કોઈને. તો આવો સદગુરુનો મહિમા છે. તો ધીરે 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 આપણે આ જો સદગુરુમાં આપણને પૂરેપૂરા માર્ગદર્શન આપ્યું છે અને ઠેઠ બધીનો રસ્તો બતાવ્યો છે, અને આપણને ખરેખર મનુષ્ય દેહ મળ્યો જ છે. જો મળ્યો જ હોય એવું આપણે નક્કી થઈ ગયું હોય અને આ લક્ષ્ય રાખશું તો એક દિવસ આપણા મંજિલે પહોંચી જઈશું. આવું જ્ઞાન આપણને ખરેખર ઈશ્વર મહારાજે કહ્યો કે સદગુરુ એ કહ્યો આપણને આપ્યું છે. તો ધીરે 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 આમાં લક્ષ્ય રાખી ને આમાંથી આમ નીકળ્યા એવું છે. બોલો સદગુરુ.